આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વરના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયાના નેતૃત્વમાં શાળાના બાળકો દ્વારા 5000 તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મિશન હર ઘર તિરંગા અંતર્ગત આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વરના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયાના નેતૃત્વમાં શાળાના બાળકો 5000 તિરંગાનું વિતરણ કરશે। આ યજ્ઞ દ્વારા દરેક ઘરમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના ઉદ્દીપિત કરવાના આ સરાહનીય પ્રયાસ પ્રસંગે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ શાળાના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણભાઈ કાછડિયાએ ઉપસ્થિત રહી બાળકોને તિરંગા વિતરણ માટે તિરંગા અર્પણ કર્યા હતા। જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યએ શાળાના રાષ્ટ્રભક્તિ જાગૃત કરવાના પ્રયાસની પ્રશંસા કરી સૌ પ્રજાજનોએ ઘરે તિરંગો લહેરાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સામેલ થવા અપીલ કરી હતી। આ પ્રસંગે શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓ ઘર જશે, લોકોને મળશે અને જે હર ઘર તિરંગાનું જે એક અભિયાન ચાલી રહ્યું છે એ અભિયાનના ભાગ બની રહ્યા છે। અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આ અભિયાન થકી આપણે જોડાઈએ અને આ એક ઉત્સવનો માહોલ છે। જ્યારે 15 ઓગસ્ટ આવતીકાલે થઈ છે, સ્વતંત્રતા દિનનો આપણે સેલિબ્રેશન કરી રહ્યા છીએ, ત્યારે આ ઉત્સવ આપણા હરેક ઘરના તિરંગા થકી ઉજવાય એવી અમારા તરફથી અપીલ છે। થેન્ક યુ। સમગ્ર દેશભરમાં ભરૂચ જિલ્લામાં પ્રત્યેક તાલુકામાં નગરોમાં વિવિધ સંસ્થાઓ દ્વારા, સમાજ દ્વારા, સંગઠનો દ્વારા, સ્કૂલો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો, ધ્વજ વિતરણના અને પ્રત્યેક ઘરે ધ્વજ પહોંચાડવા માટેના પ્રધાનમંત્રીના આહ્વાનને સફળ બનાવવા માટે જે અભિયાન ચાલી રહ્યું છે એના ભાગરૂપે આજે આત્મીય ગ્રીન સ્કૂલમાં અને પ્રવીણભાઈ કાછડિયાના નેતૃત્વમાં એમના માર્ગદર્શન નીચે અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબની અધ્યક્ષતામાં મારુતિસિંહજી, બેન શાંતિબેન સૌની વિશેષ ઉપસ્થિતિમાં આપણે આ કાર્યક્રમ કર્યો છે।